નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 રસાયણ વિજ્ઞાન એકમ 2 પરમાણુનું બંધારણ ભાગ 3. ભાગ 2માં આપણે સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ વિશે ચર્ચા કરી. સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ મતલબ કે પરમાણુ કે આયનમાં ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. દાખલા તરીકે નાઇટ્રોજન જે 3 એકમ ઋણ ભાર ધરાવે છે અને નિયોન પરમાણુ. નાઇટ્રોજનનો પરમાણુ ક્રમાંક 7, અહીંયા નિયોન માટે પરમાણુ ક્રમાંક 10. મતલબ અહીં ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ તો કેટલી થશે? 7 + 3 = 10. અને નિયોન કે જે તટસ્થ પરમાણુ છે માટે જેટલા એટમિક નંબર છે એટલા જ એમાં ઇલેક્ટ્રોન પણ છે. તો અને આપણે કહીશું સમ ઇલેક્ટ્રોનિક સ્પીસીસ. હવે આપણે જે આગળ જેની ચર્ચા કરવાના છે એ ટોપિક પરમાણુય ક્રમાંક, જેને આપણે ઝેડ વડે દર્શાવીએ છીએ, અને પરમાણુય ભાર કે જેને આપણે એ વડે દર્શાવીએ છીએ, એની સાથે રિલેટેડ છે. દાખલા તરીકે હાઇડ્રોજનનો પરમાણુ ક્રમાંક 1 અને પરમાણુ ભાર 1 છે. બીજો એક હાઇડ્રોજન પરમાણુ જેનો પરમાણુ ભાર 2 અને ત્રીજો છે તેનો પરમાણુ ભાર છે 3. તો અહીં આપણે જોઈશું તો પરમાણુય ક્રમાંક સરખા છે, પરંતુ પરમાણુય દળ કેવું છે? અલગ અલગ છે. તો એને કહીશું આપણે સમસ્થાનિકો. શું કહેવામાં આવે છે એને? સમસ્થાનિકો. અંગ્રેજીમાં કહીશું આઇસોટોપ્સ. તો કે સમાન પરમાણુય ક્રમાંક અને જુદા જુદા પરમાણુય દળ અથવા તો દળ ક્રમાંક કેપિટલ A ધરાવતા પરમાણુઓને સમસ્થાનિકો કહે છે. અહીંયા આપણે જોઈએ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે દરેક પરમાણુઓ. પરંતુ ન્યુટ્રોનની સંખ્યા જો જોવા જઈએ તો કેવી છે? 1 - 1 = 0. અહીં ન્યુટ્રોનની સંખ્યા 2 - 1 1, અને અહીં જોઈશું તો 3 - 1 = 2. તો એ ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? દરેકમાં અલગ અલગ છે. જ્યારે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે? સમાન છે. બરાબર છે. તો હાઇડ્રોજન 1 એને આપણે વાંચીશું પ્રોટિયમ, અને H11 વડે H12 એને કહેવામાં આવે છે ડ્યુટેરિયમ D12, અને H13 એને કહેવામાં આવે છે ટ્રિટિયમ ટ્રિટિયમ કેપિટલ T13. બરાબર છે મિત્રો. તો હાઇડ્રોજનના સમસ્થાનિકો, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. એક અન્ય ઉદાહરણ લઈએ. જેમ કે કાર્બનનો પરમાણુ ક્રમાંક 6,
અને પરમાણુ દળ 12, 13 અને કાર્બન 14. તો અહીં પણ આપણે જોઈશું તો પરમાણુય ક્રમાંક સમાન છે, પરંતુ પરમાણુય દળ કેવું છે, અલગ અલગ છે. એટલા માટે આ પણ શું થશે તો કે કાર્બનના સમસ્થાનિકો, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા અહીંયા સમાન રહેશે, જ્યારે ન્યુટ્રોનની સંખ્યા કેવી રહેશે, અલગ અલગ રહેશે. જો 13 - 6 that is equal to 7 અને અહીંયા 14 - 6 equal to 8. ન્યુટ્રોનની સંખ્યા મેળવવા માટેનું શું આપણે જોયું છે તો કે પરમાણુ ભારમાંથી પરમાણુ દળ પરમાણુ ભારમાંથી પરમાણુ ક્રમાંક બાદ કરી દો એટલે આપણને ન્યુટ્રોનની સંખ્યા મળી જાય. તો અહીંયા આપણે જોઈએ તો ન્યુટ્રોનની સંખ્યા કેવી છે, અલગ અલગ છે. બરાબર છે મિત્રો. એક અન્ય ઉદાહરણ લઈએ તો ક્લોરીન પરમાણુ છે એનો પરમાણુ ક્રમાંક છે 17, પરમાણુ ભાર 35. બીજો ક્લોરીન પરમાણુ જેનો પરમાણુ ભાર છે 37. તો ક્લોરીનના સમસ્થાનિકો, સમસ્થાન એક જ સ્થાન પર રહેલા છે, મતલબ અહીંયા ઝેડ કેવું છે તો કે સમાન છે. અહીંયા એ કેવા છે, એટલે પરમાણુ દળ કેવા છે તો કે જુદા જુદા. બરાબર છે. અહીંયા પણ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા કેવી છે, સમાન છે. ન્યુટ્રોનની સંખ્યા જોઈશું અહીંયા તો 35 - 17 એટલે 18 થશે. અહીંયા જોઈશું તો 37 - 17 એટલે થશે 20 ન્યુટ્રોન. તો આ બધા જ એક્ઝામ્પલ છે, એના ઉપરથી આપણે જો અન્ય બાબત કેવી હોય તો શું કહી શકાય સમસ્થાનિક માટે તો કે સમાન પ્રોટોન અને ઇલેક્ટ્રોન, પરંતુ જુદા જુદા ન્યુટ્રોન. આ શબ્દ પણ ખૂબ અગત્યનો છે, આગળ આનો ટોપિક આવશે કે જેમાં ન્યુટ્રોનની સંખ્યા સમાન હશે. બરાબર છે, એટલે એક આ નોંધનીય બાબત છે. હવે આપણે એક ઉદાહરણ જોઈએ. નીચે પૈકી કઈ જોડ સમસ્થાનિક નથી? ઓપ્શન છે એક્સ એટલે કોઈ પણ તત્વ, y 6 13, b x 17 35, y 17 37, c 6 14, y 7 14, ઓપ્શન ડી x 4 8, y 5 8. તો અહીં સમસ્થાનિક માટે નક્કી કરવાનું છે. બરાબર છે મિત્રો. હવે આગળનો જે ભાગ છે એ પણ કેપિટલ એ અને ઝી મતલબ કે પરમાણુ ભાર અને પરમાણુ ક્રમાંક સાથે રિલેટેડ જ છે. દાખલા તરીકે હું એક ઉદાહરણ લખું છું તો કે કાર્બન 6 14 અને બીજો એક પરમાણુ લખું છું કાર્બન 7 નાઇટ્રોજન 7 14. તો અહીંયા જોઈશું તો આપણે પરમાણુ ક્રમાંક કેવો છે બંને માટે અલગ અલગ છે, જ્યારે અહીં પરમાણુ ભાર કેવા છે, સમાન છે. તો આને કહીશું સમભારિક. શું કહેવામાં આવે છે? સમભારિક. અંગ્રેજીમાં કહેવામાં આવે છે આઇસોબાર.
તો કે સમાન પરમાણુ ભાર ધરાવતા અથવા તો દળ ક્રમાંક એ ધરાવતા અને જુદા જુદા પરમાણુ ક્રમાંક ધરાવતા પરમાણુઓને સમભારિક આઇસોબાર કહે છે. અહીંયા આપણે પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા જો જોઈએ તો કાર્બન માટે 6 અને ન્યુટ્રોન 14 - 6 8. નાઇટ્રોજન માટે તો પ્રોટોન અને ઇલેક્ટ્રોન સરખા જ રહેશે, કારણ કે તટસ્થ પરમાણુ છે. એક બાબત ખાસ ધ્યાન પર રાખજો, જ્યારે તટસ્થ પરમાણુ હોય ત્યારે જ પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય. જો આયન હોય તો પ્રોટોન ઇલેક્ટ્રોનની સંખ્યા કદી એ સમાન હોય નહીં. ત્યારબાદ જોઈશું ન્યુટ્રોન, તો 14 - 7 થશે 7. તો અહીંયા જોઈશું આપણે તો પ્રોટોન, ઇલેક્ટ્રોન અને ન્યુટ્રોન ત્રણની સંખ્યા કેવી છે? અલગ અલગ છે. બરાબર છે મિત્રો? તો સમાન પરમાણુ ભાર ધરાવતા અને જુદા જુદા પરમાણુય ક્રમાંક ધરાવતા પરમાણુઓને સમભારિક આઇસોબાર કહે છે. તો મિત્રો અહીંયા એક એક્ઝામ્પલ છે. નીચે પૈકી કઈ જોડ સમભારિક છે? 4 અલગ અલગ ભાગ આપ્યા છે, A B C D, અને એમાં આપણે ઓપ્શન છે ઓપ્શન A 1 A અને B, B અને C, C અને D, D અને A. તો આપણે સૌપ્રથમ શું કરવું પડશે સમભારિક માટે? તો કે જે પરમાણુ છે એ પરમાણુનો પરમાણુ ભાર કેવો રહેવો જોઈએ? તો કે સમાન રહેવો જોઈએ. અને પરમાણુ ક્રમાંક કેવો રહેવો જોઈએ? તો કે અલગ અલગ હોવો જોઈએ. તો બધા માટે આપણે પહેલાં સિમ્બોલિક રિપ્રેઝેન્ટ કરવું પડે, મતલબ શું સિમ્બોલ છે એ શોધવો પડે. તો આપણે અહીંયા જોઈશું તો કે પ્રોટોન, મતલબ પ્રોટોનની સંખ્યા, એના ઉપરથી આપણને શું મળી રહે? તો કે પરમાણુ ક્રમાંક મળી રહે. અને પરમાણુ ભારની જરૂર પડશે, તો પરમાણુ ભાર માટે આપણે પ્રોટોન અને ન્યુટ્રોનની કુલ સંખ્યા, તેના ઉપરથી આપણને પરમાણુ ભાર મળી જશે. બરાબર છે? તો એ બરાબર પ્રોટોન વત્તા ન્યુટ્રોનની સંખ્યા. હવે જોઈએ અહીંયા તો કે એક્સ કોઈ પરમાણુ છે જેનો પરમાણુ ક્રમાંક અહીં કેસ એ માટે શું થશે? 20. અને પરમાણુ ભાર તો પ્રોટોન એટલે 20 વત્તા 17 તો 7 37 મળી ગયો આપણને સરળતાથી. x 20 37. આ તરફ જોઈએ તો અહીંયા પણ આ શું છે? પરમાણુ ક્રમાંક 18. ન્યુટ્રોનની સંખ્યા મતલબ 22 છે, તો એ આપણને કેવી રીતે મળશે? 18 વત્તા 22 એટલે થશે 40. એ જ રીતે અહીંયા જોઈશું તો આ શું થશે? z. અને આ બેનું ટોટલ કરીશું તો આપણને શું મળશે? a. એટલે પરમાણુ ક્રમાંક 20 અને 20 + 20 40 થઈ ગયું. આ તરફ અહીંયા 20 અને એ કેટલો થશે? તો 20 વત્તા 15 35. હવે આપણે સરળતાથી સમજી શકીશું. એટલે ઇનડાયરેક્ટલી અહીંયા કંઈક આવા ડેટા આપ્યા છે અને એ પહેલાં આપણે શું કરવું પડે? તો ચોક્કસ પરમાણુ શોધવો પડે. હવે સમભારિકની વ્યાખ્યા શું કે પરમાણુ ભાર સમાન હોય, પરંતુ
परमाणु क्रमांक अलग अलग होय। तो एवा ऑप्शन शोधी नाखो। ए अने बी विषे विचारीए अहींया तो जो अहींया ए अने बी नथी परमाणु क्रमांक समान नथी परमाणु भार समान एटले आवे ज नहीं। बी अने सी विषे विचारो तो के अहींया जुओ एक्स 18-40 अने अहींया एक्स 20-40 मतलब अहींया जोईशुं तो परमाणु क्रमांक अने परमाणु भार कंईक समान मळे छे। अहींया 20 अने 40 तो जो परमाणु भार समान छे ज्यारे परमाणु क्रमांक केवा छे अलग अलग छे। तो आथी आ कही शकाय कि आ जोड़ समभारिक छे। आ थई गयो आंसर। सी अने डी पण चेक करी लो। अहींया 20 अने 20 40 35 मतलब अहींया जोईशुं तो आ बी अने सी ए केवा कहेवाय तो के समस्थानिक कहेवाय। शा कारणे समस्थानिक कहेवाय तो के एना परमाणु क्रमांक समान छे अने परमाणु भार अलग अलग छे। आ थई गया समभारिक। ऑप्शन डी अने ए विषे विचारो तो के एक्स 20-35 अने एक्स 20-37 मतलब आ पण शुं थयो तो के समस्थानिक। अने ए अने बी पण रही गयुं छे तो अहींया जोईशुं तो नथी एना परमाणु क्रमांक समान नथी एना परमाणु भार समान। बराबर छे। त्यारबाद नीचे पैकी कई जोड़ सम इलेक्ट्रोनीय अने समस्थानिक छे बंने छे। ट्राय योर सेल्फ। दरेके दरेक में इलेक्ट्रॉन की संख्या गणो कई स्पीसीज समस्थानिक है मतलब तमारे अहींया शू चेक करवानुं छे दरेके दरेकना परमाणु क्रमांक पण शोधवाना जेना परमाणु क्रमांक लखो अने त्यारबाद एमां रहेला नंबर ऑफ इलेक्ट्रॉन्स की संख्या गणो अने चेक करो। बराबर छे मित्रों। हवे नेक्स्ट टॉपिक जोईशुं के जे परमाणु क्रमांक परमाणु भार अने न्यूट्रॉन साथे संकळायेल छे। नंबर ऑफ न्यूट्रॉन की संख्या साथे संकळायेल छे। दाखला तरीके अहींया एक उदाहरण लखुं छुं। सिलिकॉन Si 14 30 અને ફોસ્ફરસ 15 31 આ તરફ જોઈશું તો બંનેમાં પરમાણુ ક્રમાંક કેવા છે અલગ અલગ છે પરમાણુ ભાર પણ કેવા છે અલગ અલગ છે પ્રોટોનની સંખ્યા ઇલેક્ટ્રોનની સંખ્યા સિલિકોન માટે 14 ફોસ્ફરસ માટે 15 ન્યુટ્રોનની સંખ્યા ગણીએ તો 30 માઇનસ 14 इक्वल टू 16 आ तरफ न्यूट्रॉन की संख्या 31 माइनस 15 16 बराबर है मित्रों। तो अहीं शू थयुं न्यूट्रॉन की संख्या समान थाय। बीजું एक उदाहरण लईए कार्बन 614 नाइट्रोजन 715 आ बंने केस में पण जोईशुं तो शू छे परमाणु क्रमांक अलग अलग छे परमाणु भार अलग अलग छे। प्रोटोन अने इलेक्ट्रॉन कार्बन माटे 6 नाइट्रोजन माटे 7 न्यूट्रॉन की संख्या गणीए 14 माइनस 6 इक्वल टू 8 अहींया गणीए 15 माइनस 7 8 तो जो मित्रों बंने एक्जाम्पल में प्रोटोन इलेक्ट्रॉन की संख्या अलग अलग है परंतु न्यूट्रॉन की संख्या केवी है समान है। तो आने कहेवामां आवे छे आइसोटोन। आइसोटोन्स न्यूट्रॉन्स
સમાન ન્યુટ્રોન ધરાવતા પરમાણુ. તો અહીંયા લખીએ આપણે જુદા જુદા પરમાણુય ક્રમાંક Z અને પરમાણુય દળ ધરાવતા પરંતુ સમાન ન્યુટ્રોન ધરાવતા પરમાણુઓને આઇસોટોન કહે છે. મિત્રો, આ ટોપિક છે ટેક્સ્ટબુકમાં નથી, પરંતુ કરવો જરૂરી છે, કારણ કે ન્યુટ્રોનની સાથે સંકળાયેલો છે. ક્યારેક સ્પર્ધાત્મક પરીક્ષામાં પૂછાય છે. બરાબર છે. એક અન્ય ઉદાહરણ લઈએ. દાખલા તરીકે ફ્લોરિન 9, 17 અને નાઇટ્રોજન 7, 15. એમાં આપણે ન્યુટ્રોનની સંખ્યા જો જોઈએ તો 8, અહીંયા પણ જોઈશું તો 8. એટલે ન્યુટ્રોનની સંખ્યા કેવી છે? તો કે સમાન હોય, પરંતુ જુદા જુદા પરમાણુય ક્રમાંક અને પરમાણુય દળ ધરાવતા હોય, પરંતુ સમાન ન્યુટ્રોન ધરાવતા પરમાણુઓને આઇસોટોન કહે છે. અહીંયા જોઈશું નીચે પૈકી કઈ જોડ આઇસોટોન છે. કેટલીક જોડ આપી છે, એમાંથી ન્યુટ્રોનની સંખ્યા સમાન હોય એવી જોડ શોધવાની છે. ટ્રાય યોર સેલ્ફ. નેક્સ્ટ ટાઈમ નવા ટોપિક સાથે ડિસ્કસ કરીશું. થેન્ક યુ વેરી મચ.